પ્રભુમાં વાલા તથા ભાઈઓ તથા બહેનો, મારું નામ રેવરન્ડ જી સામલ છે. હું એફએમબી સંસ્થામાં 43 વર્ષ સેવા કરી ચૂક્યો છે. હાલમાં મેં કોઈમ્બતુર સિટીમાં રહું છું. આ જો સેવા મિશનરી સેવા છે. આજકાલ તમને એક પડકાર આપવા માટે હું માગું છું. ખ્રિસ્તી તરીકે વિજયવંત જીવન જીવવાનું હોય તો, આપણને પણ સંભાળ રાખવાનું હોય તો, બીજાને પણ સંભાળવાનું હોય તો, અને દેવને પસંદ કરવાનો હોય તો અથવા તેની ઈચ્છા પૂરી કરવાનો હોય તો એ 3 બાબત કરવું જોઈએ. તો એ પહેલાં પ્રાર્થના કરવી જોઈએ. માંગો તો મળશે, શોધો તો જડશે, અને માંગો તો મળે એમ કરીને પ્રભુના વચન કહે છે. તે વચનના આધારે આપણે ખાસ પ્રાર્થના કરવી જોઈએ. પ્રાર્થના જ્યારે કરીએ છીએ, પ્રભુ આપણી વાત સાંભળે છે અને સમજે છે. જે માગણી આપણે કરી તે કદાચ મુશ્કેલની હોય અથવા જરૂરિયાત હોય તે પણ પૂરું પાડશે. એટલા માટે પ્રાર્થના કરવી જોઈએ. અને બીજો એક સંબંધ છે, દેવના જો વચન છે એ વચનને આપણને સારી રીતે દરરોજ વાંચવી જોઈએ અને ધ્યાન કરવું જોઈએ. જ્યારે આપણે ધ્યાન કરીશું, પ્રભુની વાત જ્યારે ધ્યાન કરીએ ત્યારે પ્રભુ આપણી સાથે વાતચીત કરે છે, પ્રભુ આપણી સાથે સંબંધ રાખે છે. જેથી કરીને આપણે સાંભળીએ તથા સમજીએ તેના આધારે કરીએ તો જે કંઈ માગણી હોય, લાગણી હોય, પ્રભુ પૂરું પાડશે. અને ત્રીજી બાબત એ છે કે એ જે કંઈ પ્રાર્થના કરતાં પ્રભુની પાસેથી જે મેળવી છે એ બાબતને અને જે કંઈ આપણે વચન વાંચ્યા તથા ધ્યાન કરી તેના તરફથી જે કંઈ આપણને આશીર્વાદ મળી છે એ બંનેને યાદ રાખતા, જે કોઈ હજુ સુધી સાંભળ્યા નહીં, સમજ્યા નહીં અને ગ્રહણ કર્યા નહીં એ લોકોને આપણે કહી બતાવવું જોઈએ. એટલે નવા લોકો જે ઈસુ ખ્રિસ્ત કોણ છે તે સમજી શક્યા નહીં તે લોકોને સાથે સંબંધ રાખીને, એટલે વાતચીત કરીને પ્રભુ કોણ છે, મારા માટે શું કર્યા છે, તમારા માટે શું કરશે, પ્રભુના વચન એટલે શું, પ્રાર્થના એટલે શું, બધું સમજાડે. તે લોકો સાંભળશે અને સમજશે અને બરાબર સમજીને પોતાના હૃદયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને અપનાવશે. ત્યારે તે પ્રાર્થના પોતે કરશે. જે કંઈ પ્રભુ આપણને આપે છે તેમને પણ આપશે. બધા મળીને આપણે સારી રીતે જીવન જીવીશું અને સેવાના રાજમાં પણ પ્રવેશ કરીશું. એ પ્રમાણે કરવા માટે પ્રભુ તમને અને મને મદદ કરશે. આમેન.